વડગામના કાલેડા ગામે સતત ત્રીજા વર્ષે બકરી ચોરીનો બનાવ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કાલેડા ગામમાં ફરી એકવાર બકરા ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ છેલ્લા સતત 3 વર્ષથી આ પ્રકારના ચોરીના બનાવો બની રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય અને રોષનો માહોલ સર્જાયો છે. ફરિયાદ મુજબ રાત્રિના સમયે અજાણ્યા ચોર તત્વો વાડામાં ઘૂસી કુલ 16 બકરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલા બકરાઓની કિંમત લાખોમાં હોવાનું જણાવાયું છે. ખેડૂત માટે આ માત્ર આર્થિક નુકસાન નહીં, પરંતુ તેમના પરિવારના જીવન નિર્વાહ પર સીધી અસર કરનાર ગંભીર બનાવ છે. ઉલ્લેખનીય છે કે કાલેડા વિસ્તાર બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદ પર આવેલો અંતરિયાળ વિસ્તાર છે, જેના કારણે આવા ગુનાઓમાં વધારો થવાની સંભાવના વધુ રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સરહદી વિસ્તારનો લાભ લઈ ચોર તત્વો વારંવાર અહીં ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે હવે માત્ર બકરા ચોરી પૂરતું જ નહીં, પરંતુ ગાય ભેંસની ચોરી તેમજ કૂવા અને બોર પરની કેબલ ચોરીના બનાવોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને આર્થિક નુકસાન સાથે સતત અસુરક્ષાનો અનુભવ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 3 દિવસથી સતત આવા બનાવો બનતા હોય છતાં હજુ સુધી કોઈ નક્કર અને કડક અને અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ચોર તત્વોના હિંમત દિવસે ને દિવસે વધી રહી છે અને લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. સ્થાનિક લોકો અને પીડિત પરિવારની સ્પષ્ટ માંગ છે કે પોલીસ તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને માત્ર FIR નોંધવાનું કામ પૂર્ણ કરી માને નહીં, પરંતુ મેદાનમાં ઉતરી આરોપીઓને ઝડપી પાડવા માટે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરે. ગામમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે, સરહદી વિસ્તારોમાં વિશેષ ચેકિંગ કરવામાં આવે, CCTV અને ટેકનિકલ તપાસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવે અને આવા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. પોલીસ અને જિલ્લા તંત્રને અમારી નમ્ર પરંતુ કડક અપીલ છે કે આ મામલે તાત્કાલિક પગલાં લઈ પીડિત પરિવારને ન્યાય અપાય અને કાલેડા સહિત સમગ્ર સરહદી વિસ્તારમાં મજબૂત સુરક્ષાનો માહોલ ઊભો કરવામાં આવે. ગામ લોકોની નમ્ર અને કડક વિનંતી છે કે આવા મુદ્દાઓને વધુ ગંભીરતાથી લઈ રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે, સરહદી વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવે અને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે. એમને માત્ર આશ્વાસન નહીં, પરંતુ હવે ન્યાય અને સુરક્ષા જોઈએ છે, જેથી ભવિષ્યમાં કોઈ બીજા ખેડૂતોને આવી પીડા સહન ન કરવી પડે. રિપોર્ટર રમીલાબેન, તપોવન, વડગામ. હું કાલેડા ગામનો રહેવાસી છું. મારું નામ છે મુખી અફજલ મોહમ્મદ અમીન. મારા બકરા ફાર્મથી બકરાની ચોરી થયેલ છે. બકરાની ચોરી થયેલ છે અને આજુબાજુના બકરા ફાર્મ પરથી થાય છે, અને આવો સતત 3 વર્ષથી આવો માહોલ બની રહ્યો છે. સતત આવો માહોલ બની રહ્યો છે અને ચોર લગાતાર આવી રહ્યા છે. આજુબાજુના કૂવાઓ પરથી કેબલ, ભેંસો અને ગાયનો પણ ચોરી થાય છે. હું ન્યાયતંત્રને અપીલ કરું છું કે, અને પોલીસ વડાને પણ મારી નમ્ર વિનંતી છે કે મને આવું સતત ના થાય એના માટે સુરક્ષા જોઈએ છે, આશ્વાસન નહીં. અને આજુબાજુના વિસ્તારના જે પોલીસ છે, એ દાખલા તરીકે વડગામ છે, સતલાસણા છે, દાંતા છે અને ખેરાલુ, એ પણ અમારી પોલીસને મદદ કરે અને આ ચોરોને જલ્દથી જલ્દ પકડી અને અમને ન્યાય મળે એવી હું રજૂઆત કરું છું. કેટલા બકરા હતા ને અંદાજે કેટલી કિંમત થાય એની? મારા બકરા 16 બકરાની ચોરી થઈ છે અને અંદાજે 2 થી 3 લાખ ઉપરને માલ ગણાય. ઓકે.